આ બહુ ઊંચી વાતો છે, પણ આ વાતો સત્ય છે. સત્યને કોઈ મિથ્યા કરી શકવાનું. એટલે તમારે હર રોજ એક જ વસ્તુ વિચારવાનું, ભેગું કરવાની બહુ દોનત નહીં રાખવાની, સેવા કરવાની દોનત રાખજો. ભેગું તો હું કરી આલીશ, જો તમે કરશો તો આટલું થશે, અને હું કરીશ તો સાચું ખોટું. એટલે ભેગું કરવાની કામના ના કરતા, બહુ પૈસા કમાઈ કંજૂસ વેડા કરી ભેગા કરું. કઈક માણસો દાટીને મરી જાય, એમના છોકરાઓને ના હાલ્યા. આ શું ખોટું? એટલા મતલબ એવા કંજૂસ થઈ જાય, સ્વાર્થી થઈ જાય, બસ ખાલી લક્ષ્ય એક જ ધન. એ રૂપિયો એના છોકરાને વાપરવા ના હાલે, હરખો હાલે એવા ઘણા હોય છે. તો આવો સ્વભાવ હોય તો છોડ દેવો. પૈસા જીવનની આવશ્યકતાની પૂર્તિ માટે એક સાધન છે, જીવન જીવવાનું એક સાધન છે. જીવનના લક્ષ્ય પૈસા નથી. ભગવાન માતાજીની કૃપાથી આપે રૂપિયા જે જરૂરિયાત હશે ને 500ની, તો 500 ની જગ્યાએ હું 700 આલીશ, 200 એક્સ્ટ્રા આલીશ. કેવું? 500 ની જરૂર હશે તો 200 એક્સ્ટ્રા આલીશ. પણ મારી આ વાત સાંભળતા હોય દરેકને કહીશ કે પૈસા બહુ ભેગું કરવાની ભાવના બહુ રાખવી. કરવાનું ભેગું ના નહીં, તમારા દીકરા દીકરીઓના ભવિષ્ય માટે તમે એફડી બેફડી જે કરો, ઘર લો, બધું લો, પણ બહુ હાઈ યુઝ કરીને બસ બધું ભેગું જ કરી લો, દોન ના કરો. અમુક તો લોકો તો પૈસા એટલા બધા દોન કરવાની દોન જ નહીં થતી. આ શું ખોટું? એનું ધન કોઈ ખાય નહીં, પછી ચોય વપરાય. તો એના કરતા જીવતા જીવ તમે 100 રૂપિયા કમાવશો ને 100 રૂપિયા, તો 100 રૂપિયામાંથી દરેક નાનો ગરીબ મજૂર વ્યક્તિ રોજ આજ 500 રૂપિયા કમાતો હશે. એક વ્યક્તિ તો સમય અનુસાર 500 થી